प्रसिद्ध जगत मुजियारा साधु संत ने तुम रखवारे असुर निकंदन राम दुलार मारो असुर निकंदन राम दुलार कृष्ण सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास मारो सदा रहो रघुपति के दास तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुबर पुर जाई जा जन्म हरि भक्त कहाई मारो जा जन्म हरि भक्त कहाई और देवता निधनव धरई हनुमंत से सर्व सुख करई संकट कटे मिटे सब मीरा जो सुमिरे हनुमंत बलबीरा मानो जो सुमिरे हनुमंत बलबीरा जय 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 हनुमान गुसाई कृपा करो ने गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छूटे बंदी माँ सुख होई मानो छूटे बंदी माँ सुख होई जोय पटे हनुमान चालीसा होई सीधी सा भी गवरीसा तुलसीदास सदा हरि जयरा कीजे नाथ हृदय महडेरा मानो कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रो राम लखन सीता सहित हृदय बस सुरभु सियावर रामचंद्र की हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की बोली हनुमान जी महाराज હવે આપણે હનુમાન ચાલીસા કર્યા બાદ ધૂનની શુભ શરૂઆત તે પહેલા ખાસ જાહેરાત કે આ ધૂનની અંદર જે કઈ રકમ આવશે જે કઈ રૂપિયા આવશે તમામ રૂપિયા નોગણંદર ગામની અંદર રામદેવ બાબાના મંદિરના કાર્યની અંદર જ વાપરવાના છે મારા વાલા એક એક રૂપિયો તમારો લેખે વપરાશે અહીંથી કોઈ ઘરે લઈ જવાનું નથી જે કઈ આવક આવે જે કઈ રૂપિયા આવશે તમામ રૂપિયાનો ગણોદર ગામની અંદર રામદેવ બાબાના મંદિરના કાર્ય અંદર વપરાવાનો છે તમારા ઈષ્ટદેવી તમારા કુળદેવી તમારા ભગવાને મારો બાબલ્યો આપ્યો હોય તો વરહજો કારણ કે આ તો એક ધર્મદાનું કાર્ય કહેવાય મારો બાબલ્યો અરે પંછી પાણી પીણસે ન ઘટે સરિતાની પછી ધર્મ કી ધન ના ઘટે સહાય કરે ગોવી
જ્યાં તમને મોજ આવે છે મારા બાપુ છૂટાની પણ વ્યવસ્થા છે. કોઈને એમ થાય કે અમારે ઉડાડવા નથી તો રોકડા પણ લખાવી શકે છે. અહીંયાથી તમારું નામ પણ બોલી દેવામાં આવશે. એટલે મારો બાબલ્યો વધારે સમય ન લેતા આપણે ધૂનની શુભ શરૂઆત કરીએ. બોલી રામચંદ્ર ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, સિદ્ધ રામદેવ વીર મહારાજ વીર મહારાજ. હે મારી ગણપતિની પૂજા કરવી છે. હે મારી ગણપતિની પૂજા કરવી છે. હે મારે ગણપતિની પૂજાઓ કરવી છે. હે મારી જળ ચડાવી પૂજા કરવી છે. હે મારે જળ ચડાવી પૂજા કરવી છે. માછલી ભણાવા જળ પૂજા મારે કરવી છે. આ વૃદ્ધ યુવાન સ્ત્રીને પૂછે છે કે દેવી આપ કોણ છો? ત્યારે આ ભક્તિ દેવી એ પોતે અશ્રુની ધારા સાથે કહે છે કે નારદ, હું પોતે ભક્તિ છું પ્રભુ. હે પ્રભુ, હું ભક્તિ દેવી છું અને મારો પ્રથમ જન્મ ક્યાં થયો છે કે દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો છે પ્રભુ. ત્યારે નારદ પૂછે છે કે આ બે કોણ છે? તે કે મારા એ પુત્રો છે. તો કે માં, તું યુવાન છે અને તારા પુત્રો તો બે વૃદ્ધ થયા છે. આમ કેમ બન્યું? આ નારદ મુનિને કુતૂહલ લાગ્યું કે આ શક્ય ન હોઈ શકે. યુવાન સ્ત્રીને વૃદ્ધ દીકરા હોય શકે ખરા? ત્યારે ભક્તિ રાણી કહે છે કે હે પ્રભુ, શું કરું? આપને શું વાત કરું પ્રભુ? પ્રભુ, મારો જન્મ દ્રવિડ દેશ, તો હું એકલો કેમ તરું પ્રભુ આ નૌકા? હે પ્રભુ, આ જીવન નૌકા હું એકલો ન તરું, મારા આખા પીપળિયા ગામને હું સાથે લઈ અને પ્રભુ તારા શરણે આવું તો પ્રભુ કે દીકરા, મને તો અતિ પ્રિય લાગીશ. એટલે મેં ભગવાન પાસે પ્રાર્થના કરી, પ્રભુ મારો સંકલ્પ છે ને એ સ્વાર્થ વાળો સંકલ્પ નથી પ્રભુ. મારો સંકલ્પ છે ને એ સર્વ સિદ્ધિના અર્થે વપરતો રહેલો સંકલ્પ છું. અને ખરા અર્થમાં છે ને ભાઈ, બીજે ગામ જઈને કથા કરવી ને બહુ સારી હો. આમ તમને ખાનગીમ કહી દઉં, અહીંથી 100 કિલોમીટર જઈને કથા કરવી ને અને કથા વાંચવી ને બહુ ડાયું ડાયું બોલવું ને એ બહુ હેલી વાત છે. પણ જ્યાં રહેતા હોય ને અને ત્યાં કથા કરવી, ત્યાં જે શબ્દ બોલવા ને એ બહુ વજ્ર જેવા છે. બહુ વજ્ર જેવા. કારણ કે આખું ગામ ભાઈથી પરિચિત હોય. આખું ગામ પરિચિત હોય કે ભાઈ કેવો છે અમને ખબર છે. ભલે વ્યાસપીઠ ઉપર ગમે એવો બોલે, પાદર જઈને તો એટલે હું ભગવાનને કહું છું, હે ભગવાન, મારું પીપળિયા ગામ છે ને એ કદાપી છે ને એ વિચારથી દુઃખી ન રહેવું જોઈએ. કદાચ સંપત્તિ તો ઓછાવતી હોય ભલા, અને સંપત્તિ છે ને એ કદાપી કોઈને સુખ આપી શકતી નથી હો. ગમે એટલી સંપત્તિ હોય ને તો માણસ સુખી થાય? તો કે ના, ન ભૂતો ન ભવિષ્ય ભલા. સંપત્તિથી કદાપી સુખ આવે તો કે ન આવે, સંપત્તિથી આનંદ આવે તો કે ન આવે, સંપત્તિથી સંતોષ થાય તો કે કદાપી સંતોષ ન થાય. પણ સંતોષ શેનાથી થાય? તો કે ભક્તિથી થાય. જો જેના જીવનમાં ભગવતમય જીવન બની ગયું અને જેનો વિચાર ભગવતમય બની ગયો અને એનું જીવન છે ને એ કૃતાર્થ 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 બની જાય. ભગવાન કે દીકરા, તું ચિંતા કરીશ નહીં, હું
અપી જયત દુરાચારો, તું ગમે તેવો પાપી હશ ને તો અનન્યા સિંધ્યંતો મામ તેષામ નિત્ય ભયુક્તાનામ, હું તારું યોગક્ષેમ વહાવી, તારું યોગક્ષેમ એટલે તારું પેટનો નિર્વાહ છે ને દીકરા હું હંમેશને માટે વહાવીશ. જબ તક દંત ન દિયો, જબ તક દંત ન દિયો તબ તક દૂધ દિયો. જેથી મને પરમાત્માએ મુખમાં દાંત નહોતા હતા, તેથી મારા માટે ભગવાન તે દૂધ તૈયાર કરી મારા માનસ સ્તરમાં આપ્યું પ્રભુ. તો આજ દંત દિયો મને ભગવાન, તે દંત દિયો તો તું અંત દિયો, અંત દેવાનો છે. મારો પરિવાર એટલે મારું આખું પીપળિયા ગામ, ભલા આખું પીપળિયા ગામ કે આમ ભલે કદાચ અંદર ગમે હોય પણ મારો શબ્દ